આવી ગયું હાલો તમારે તઈને વેકેશન કરવા જવું જઈ આવો બાપુજી આવી ગયા હાલો છટકો सेल्की ना बापू माइक चालू करता है बोलो गुरुजी आपने भाई गामड़े गामड़े भाइटका राजकोट नी बाजार में भाइटका आजी डेम नी सोकड़ीए मायरा तो હવે હું કરશું मैं आया मंदिर चढ़ी गया है હા मंदिर अपना बाप ना करवी ना है એટલે આપણે બેન આયા એવી ભક્તિ કરવી ના હે એવી ભક્તિ કરવી ના હે કે બેના નાકમાંથી શેડા પડી જાવી ના હે बराबर हालो बेहो आ मंदिर में पण कौन कौन हलवाणी ना है ससमा वारा ससमा वगर ना हेड़े नहीं हुत्ता है बापूजी तैण पप खाई गया है એટલે સોતરા કાઢવાના है सेला ए बेटा बोलो गुरुजी एक आधी धुन की मुन की जावा देता है तो जावा दियो तने नहीं आवड़ता है જરાય નહીં जरा ही नहीं आवड़ता है જરાય નહીં अरे अरे नबड़ा बेहाइडा क्या लोट में डब्बा में मोटू नाख्યું એમાં આમ હાલ્યો જાતો તો ઊંધો પડી ગયો હું તો અરે અરે કે ઓલો ખિસકોલી ઉડાડ્યું એ ખિસકોલી લખણ ખોટી છે હાલ 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 आरे वाड़िए मंडा लीलो लीलो गांजो रे गांजो હા કાજો वाड़िए मंडा लीलो लीलो કાજો કાજો જા જા वाड़िए मंडा लीलो लीलो गांजो रे गांजो हाँ गांजो जोगीर पीवे कोई भोगीर पीवे जोगीर पीवे वाला भोगी कोई पीवे वाला जोगीर पीवे कोई भोगीर पीवे लीलो लीलो गांजो रे गांजो દમાદમ યો तमादम मस्त कलंदर सकीजा बाज कलंदर तमादम मस्त कलंदर बापूजीनी भक्ति समरा काटी गई આજ પેલા રે એ જંગલ યજમાલ ફરવા લાગ્યા આજ પેલા રે જંગલમાં ફેરવો પડકા કરે સુકન મને માથા જડાય આજ પેલા રે જંગલ યજમાલ ફરી રે વેડા યો ઈજી આજ બીજા રે જંગલ યજમાલ ફરવા લાગ્યા ઈજી આજ બીજા રે જંગલમાં મોરલા ચૌકા કરે
મોર સવાયા જોડાય આજ પીધા રે નલ્લા યજમાલ પરી રે ઈદિયાદ પીધા રે નલ્લા યજમાલ પરવા લગા ઈદિયાદ પીધા રે જંગલમાં દેવળ નલા રે તારે હૈય મન હર કોનો ભાઈ આજ પીધા રે જંગલ યજમાલ ફરી રે વિડા ઈદિયાદ પીધા રે જંગલ યજમાલ ફરી રે આહા સામે દાદા ગાય દાદા તે કને દેવળ છે દેવળ છે તો મારો નાથ છે મારો નાથ ના પૂજારી છે તો સાલ સામે પૂજારી કે ધૂનો તો કેમ બેટા સાલ માટે તેમ બોલાવી એને પૂછી જાઉં અરે પુંજારી મહારાજ હટમાળા અરે પુંજારી મહારાજ પપૈયાની પીળી માળા અરે પુંજારી મહારાજ તારા પછી મારો વારો અરે પુંજારી મહારાજ मैं પછી ગારે ગારો અરે પુંજારી મહારાજ बेटा ऐ सेलका बोलो गुरुजी। आधी रात को डेली कौन खखड़ावता है बापूजी को नींदर आराम करता है वो भाई वो એવું લાગે તો છે हाँ तो જઈને ચેક કરવી ના है લુકેશ છે કડકેશ જો લુકેશ તો નથી લાગતો કડકેશ હોય તો એના અંદર બોલાવો ગાયકા કોણ છે જો તો ખરો એ રાયડું નાખો માં જમવા લે બોલો ભક્તરાજ સીતારામ બાબુ સીતારામ અરે પુંજારી મહારાજ તમારો ગુરુ છે હા ગુરુ છે હો તો એને બોલાવો પણ એ હુતા છે તો એને પાટું મારો આપણને તો આવડે ને એવું તો ફાવે હો મને હા તો પાટું મારો ગુરુ એને પાટું મારીને જગાડો ગુરુ ગુજરી માં ગયા ગુરુજી हाँ बापा આ કેસ તમારો છે મારો નથી क्या बात करती ना है હા तो હવે ખેર સાહેબ પોતે આવતા है સીતારામ બાબુ सीताराम भगत અરે પુંજારી મહારાજ हाँ बापा આ મંદિર કોના છે मंदिर हमारा बापना से અરે પુંજારી મહારાજ મંદિર તમારા બાપના હોય એવા મૂર્તિ કોની છે મંદિર બાપ ના હોય તો મૂર્તિ માનની જ હોય ને બાપા એટલે એમ નહીં તઈ તમે માનો કોને ખાવા દે ને એટલે એમ નહીં તમે સેવા કોની કરો ઓલા દુકાન વાળા બાકી દે તો એ નહીં કરું અરે પુંજારી મહારાજ એમ નથી કેતો કે આ ભગવાનના મંદિર છે એમ તમને પૂછું છું એ તો અમને નથી ખબર અમે બે ભક્તિએ વૈરગા વાત જ જવા દ્યો તો જોતા હો અરે મેન છેલ્લા ગીત ગાયું કેવું ગયું અરે પછી કાઢીએ પૂગી ગયું મને એમ થાય કે હું કલાકાર ઊંચો થઈ ગયો એવું છે હોવ તો જોતા હો કે આ ભગવાનનું મંદિર છે હા અને પગ લઈ લ્યો એ મને એમ લાગે કે છોટા હાથીએ પગ મૂકી દીધો ઘડીક તો છેલ્લા क्या अगरबत्ती करता है अरे अरे मंदिर में तो ज्यादा बता हलवाणी ना है बापा अरे भाई બોલો પુંજારી મહારાજ ये मंदिर નથી તો એ મારા ભાઈબંધ નું ઘર છે કોનું શંકરભાઈ તથા પાર્વતી બેન અરે પુંજારી મહારાજ એને ભાઈ નો કહેવાય ને શંકર ભગવાન કહેવાય અમે એને ભાઈ કહેતા હે એવું છે અરે પુંજારી મહારાજ તો શિવ શંકરના મંદિર હોય તો આજ મારે એની પૂજા કરવી અમે હું બાપા એ ભવાડો કરી ના ના બાપુ તમે પૂજા કરો આપણે બે ભેગા બેઠીને પૂજા કરશું તમારાથી નો થાય કેમ ન થાય તમે ખાટા ખાટા ગંધાતી ના હે હા સ્નાન બાન નહીં કરતી ના અરે પુંજારી મહારાજ આટલામાં તક નદી બતાવો તો સ્નાન કરીને તમારી બાજુમાં હું બેસી જાઉં બાપુ કાઈ વાંધો નહીં નદી આપણે જોઈએ જ છે બતાવી દો આમ જય સરસ્વતી આમ જાય સરસ્વતી આમ જય ગોદાવરી આમ જાય ગોદાવરી આમ જય ગંગા આમ જાય ગંગા 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 કરો માં કો ગંગામાં છૂટું સંપલું મારશે એ મને નહીં મારે બોલ્યા તમે એવું છે હા કાઈ વાંધો નહીં આમ જય ગટેશ્વરી આ એમાં તમે જાજો બાપુ સારું લાગે એમાં સાણ કાઢી આવો કોઈ વાંધો નહીં બાબુ અને હું કહું બોલો ને ક્યાં હાબુ વાપરશો એકે નહીં એ તો હવારે ખબર એમને સીધું જામનગર જવાનું ને હા આ એ ઘર ધણીનો મરો જ છે મને ખબર હાલ અને બહુ ઊંડામ નો જાતા બહુ ઊંડામ નો જાતા બાપા કેમ આ નવું કુર્તું ક્યાંથી શિવરાય દરરોજ પહેરીને આવે છે તે તો પહેરવું પડે બાપુ તમે ક્યાંથી લાવ્યા ઈ તો અમારે પ્રમુખ લેવા હે નો હોય નો હોય બાપુ નો હોય નો હોય મને લાગે કલર વયો જાતો કહી ના હાલ હાલ હાલ
એ ગંગાને સમનાર મૈયા યા આજ કળ કાળ વહે છે ગંગાને સમનાર મૈયા કળ કાળ વહે છે ધીમા બેસીની યજમલ નાના કરે રે વાલા નાના કરે ગંગાને સમનર મૈયા ધીમે ધીમે સાલજો ગંગાને સમનર મૈયા ધીમે ધીમે સાલજો એમાં બેસીને યજમલ નાનો કરે રે વાલા નાના કરે તારી તો ન લાગી ભોળા તારી તો ન લાગી તારી તો ન લાગી ભોળા તારી તો ન લાગી પાર્વતી ના પ્યારા તમારી તો ન લાગી અર ભોળા સગો તમારી તો ન લાગી તારી તો ન લાગી ભોળા તારી તો ન લાગી યા યા ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો હાલ 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 કઈ નગરી નો હું તો રાજની કહેવાય પુરી નો હું તો રાજની કહેવાય પુરી નો હું તો રાજની કહેવાય ઇન્દ્ર હોય મેરા નામ ઇન્દ્ર હોય મેરા નામ ઇન્દ્રપુરી નો હું તો રાજની કહેવાય ડોલે ડોલે દેવો નો દરબાર રે ઢોલ માર ઇન્દ્રાસન ડોલે ડોલે દેવો નો દરબાર રે ઢોલ માર ઇન્દ્રાસન એવો કોણ જાગો તમારા કરે ઢોલ માર ઇન્દ્રાસન એને મારું મારીને કાન માર રે ઢોલ માર ઇન્દ્રાસન યા એને પાડું માતાને લાગે બાપ રે ઢોલ માર ઇન્દ્રાસન ડોલે 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 દેવો નો દરબાર રે ઢોલ માર ઇન્દ્રાસન યા હલક થાય રે દેવો હલક ડોલક થાય ઇન્દ્ર ના ઇન્દ્રાસન આજ હલક ડોલક થાય યા ડોલક થાય રે દેવો હલક ડોલક થાય ઇન્દ્ર ના ઇન્દ્રાસન આજ હલક ડોલક થાય યા ડોલક થાય રે દેવો હલક ડોલક થાય બ્રહ્મના બ્રહ્મા આજ હલક ડોલક થાય યા ડોલક થાય રે દેવો હલક ડોલક થાય વિષ્ણુના વિકૃત આજ હલક ડોલક થાય પહેલા વસ્તુ મુનિઓ હા હજાર હજાર વર્ષ સુધી તપ થતા હા સદા મારા ઇન્દ્રસેન ને કાઈ ન થતું હા
આજે કોણ કારા માથાનો માનવી જાગ્યો છે અહીંયા તો જાજા માથા છે. તો હાજ ફક્ત 3.5 દિવસની અંદર અંદર આજે જેમ પવનના પાંજરા ડોલે છે અંદરો લસા. આજે હેમ મારું ઇન્દ્રસન ડોલે છે હાલો એ 2-3 નાડા લઈ લ્યો, બાંધી દ્યો. એટલે હલે નહીં. તો શું મારા ઇન્દ્ર લેવાની છે બેઠો હોય છે ના ના, એને સીએનજી રિક્ષા છે ને હાકે છે. એને તમારું ઇન્દ્રસન ને શું કરવું બાપા? તો સાલ કારા માથાના માનવીને હાજ મારી સમજણ ચલાવી, હાજ તેમના દર્દથી મુક્ત જુદા કરી, હન મારા ઇન્દ્રદેવને શાંત કરું. ઇન્દ્રદેવ, સી પિન નું ચાર્જિંગ છે તમારી પાસે? રાખે તારો તૂટી જાય. તો સાલ મારી સમજણ ચલાવી, હાજે પેલો ઘા કરી, હન પાપીના દર્દ મુક્ત જુદા કરી, હન મારા ઇન્દ્રદેવને શાંત કરું. સ્માઈલ આપો થોડી, કાય શૂટિંગ આલે હરખાએ. તો સાલ આજે પેલો ઘા કરતા હાજ મને મારી સમજણ તગો દઈ રહી છે. આને દાંતેડો દ્યો બાપા, તલવાર દગો દઈશ. એ તો મેં કીધું દાંતેડાથી ભેરું થઈ જાય તમારું. સાલ બીજો ઘા કરી, હન પાપી બેઠેલા ધરતી મુક્ત જુદા કરી, હન મારા ઇન્દ્રદેવને શાંત કરું. હા, એ પાપી પેટ, એને પેટ મોટું છે. એ વાત તમારી હાસી ઇન્દ્રદેવ. આ દોણી વધાઈ રહી એને. કેટલું ખાઈ જાણે હાઈડ રહેતું તી. તો સાલ ત્રીજો ઘા કરી, હન હેના ધરતી મુક્ત જુદા કરી, હન મારા ઇન્દ્રદેવને શાંત કરું. ઇન્દ્રદેવ નિંદરમાં હતા, લેગીસ પહેરીને આવતા રહ્યા. તો સાજ આજે ત્રીજા ઘાએ પણ મને મારી સમસર દગો દઈ રહી છે. હવે લેગીસ બદલાવતા હો તો એ તલવાર ધાર દે. તો સારા દેવ લોકની સભા ભરાણી હતી, આ એ ગુજરી ભરાણી હતી. ચારે ઇન્દ્રદેવ મને સોંપાણું હતું. હા, ઇન્દ્રદેવે નાઈટ ડ્રેસ લીધો તો. ચારે દેવ બ્રહ્માએ કીધું હતું, હા, દરજી પાસે ફિટિંગ એ કરાયું. બાપા જમાઈ લાલ કટ સોડા બોડા હાલ છે તો અહીંથી લઈ લઉં, ટાટા થઈ જાવ. ચારે દેવ બ્રહ્માએ મને કીધું હતું કે હરે ઇન્દ્રદેવ તય મારા માપનું પેન્ટ હોય તો એક લેતા આવજો જૂનામાંથી. કે જ્યારે તમે સંકટની અંદર હોય હા ત્યારે મને યાદ કરજો. હા, એટલે હું આવી હંચો લઈને. તો હાજ ખરેખર હું સંકટમાં છું. ઓહો હો, તો સાલ મારથી મોટા કોણ દેવ બ્રહ્મા બમ્મા એમને બોલાવો. બોલાવો બાપા. ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. આવ્યા તો પવન મોજારી, આવ્યા તો પવન મોજારી. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. બોલે શ્રી દશામાતની. કહો દેવેન્દ્ર, અત્યારે મને તપોવન વિશે બોલાવવાના કારણ? કાઈ નહીં, ઓલા જાંબુ બઠાઈવાય લાવો, હાલો ભેગા મળીને ખાઈ આપણે. ખિસ્સામાં નહીં ખાતા ને આપણે બધાએ, હરે દેવ બ્રહ્મા એટલે ડેલામ ખાવા બેઠા હતા ને બહાર નો આપ તો જાણો છો સદા ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? એની કસોટી કરો માં એની પેસોટી હલી જાય. પછી સોરી કોણ દે બાપા? અરે દેવેન્દ્ર, હા આજે જાણું છું છતાં તમારા મુખેથી સાંભળવા માંગુ છું. હા, એ તમારા મોઢાની સાંભળવા માંગે છે. દ્યો નાની દેખ મોટી. હરે દેવ બ્રહ્મા હા, આજે જો હિન્દ્રના મુખે સાંભળવા માંગતા હોય કાન બંધ કરી જાજો. તો સાંભળો. આજે પહેલા ઋષિ મુનિઓ આજે હજાર વર્ષ સુધી તપ થતા, હા આજે છતાં મારા ઇન્દ્રસનને કાઈ ન થતું. હા, આજે કારા માથાના માનવીએ અને આ નવો સોયણો ધોતું પહેરીને આવી ગયો. બે દીમાં બહાટી બોલાવે છે ભાઈ. આજે ફક્ત 3.5 દિવસની અંદર આજે જેમ પોપટના પાંજરા ડોલે છે, હા, આજે હેમ મારું ઇન્દ્રાસન ડોલે છે. આ મારો બોલતો પોપટ ઉડી ગયો તો તમે પકડો ને, એટલે કયો ને અહીંયા બધી બહાટી બોલે છે. તો જો વિશે જાણતા હોય તો આજે જલ્દીથી આજ્ઞા કરો. હા, નકર મારી સમજણ આવી હાજ પાપીના ધડથી મુક્ત શુદ્ધ કરીને આપણા શરણોમાં ધરી દે. એલા એ હું બાપા તરબૂચ છે, તમે ઘડી આવે તો એ કાપી નાખો. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આટલા બધા ક્રોધિત ના થાવ. હું આ વિશે કઈ નથી જાણતો. આટલો બધો હર બ્રહ્મા
આજ જો વિષય જાણતા ન હોય તો વિષય જાણે છે કોણ? આપણો કમો સીધી કમાની ફરમાય. અરે ઇન્દ્રદેવ આ વિશે મારાથી દેવ વિષ્ણુ જરૂર જાણતા હશે. તો બોલો વિષ્ણુને. બોલાવો બાપા બધાને. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવો. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવો તપોવન મોજારી આવો તપોવન મોજારી જે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે તારો વિષ્ણુદેવ. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા તપોવન મોજાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવો વિષ્ણુદેવ. તમે લેગીસ પહેરીને આવ્યા બાપા, આખું ખાનદાન આમાં નામાં વયું જ આવે. આ બદલાઈ આવો, બે ચેન્જ કરી આવો. હાલો ઓપ. એમ તમને ખબર નથી પડતી? અરે બોલો દેવેન્દ્ર અત્યારે તપોવન વિશે બોલાવાનું કારણ હર વિષ્ણુદેવ. બે પફ ને સોડા લઈ આવો માંથી. આપ જાણો છો હા, જે સદા ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? જે ના પાડું એની કસોટી કરો માં એની પેસોટી હલે છે. તોય હડે હુતતી નથી ભાઈ તમને. હા? અરે દેવેન્દ્ર હું તમારા મુખે જ સાંભળવા માંગુ છું હા બાપા, આ તમારા મોઢાની ધામ ભરવાનો થયો. દ્યો બતાઈને તમારા મોઢામાં હું છે બાપા. હૈડે નથી. હર દેવ વિષ્ણુ. તો તમે પણ સાંભળો. કાન બંધ કરી દ્યો. આજે પહેલા ઋષિ મુનિઓ આજે હજાર વર્ષ સુધી તપ થતા. આજે સદા મારા ઇન્દ્રસેનને કાઈ ન થતું. આજે કારા માથાના માનવીએ હા, એ માથારો, સાડા માથારો. આજે ફક્ત 3.5 દિવસની અંદર અર! આજે જેમ પોપટના પાંજરા ડોલે છે, હા, આજે હેમ મારું ઇન્દ્રાસન ડોલે છે. તો જો વિશે જાણતા હોય પેલા સોડા વાળા ભાઈ કેમ ગયા ને તઈને સોડા પાઈ દ્યો તો ભાઈ પૈસા મારા પાસે લઈ લેજો. તો જલ્દીથી આજ્ઞા આપો ઘેરે જાય. કે મારી સમસે ન જાવી. હાજ પાપીના ધડથી મુક્તિ જુદા કરીએ અને આપણા શરણોમાં ધર્યો. અત્યારે ભલે બાધો હવાર આઈસરમાં હુઈ જાજો એટલે જામનગર વેલું આવે. અરે નાના દેવેન્દ્ર આ વિશે તું કાંઈ પણ નહીં જાણતો આ વિશે હું કશું પણ નહીં જાણતો. તે પેલા હું આ જાણે છે. આ બધું અમદાવાદનું છે. હર દે વિષ્ણુ. જો વિશે જાણતા નથી તો વિશે જાણે છે કોણ? અરે મારથી મોટા ભોળાના ત્યાં જરૂર જાણતા હશે મારાથી પેલા ઓલા ભોળાના જ છે ને. તો હર દે વિષ્ણુ તો મહાદેવને બોલાવો. એને કહેજો એક માવો લેતા આવે. એટલે આપણે બધા ખાઈ. એક્ચ્યુઅલી આ માવો ચવાઈ ગયો. બોલાવે શંકર આવજો રે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવજો તપોવન બોલાય આવજો તપોવન બોલાય વિષ્ણુ બોલાવે શંકર આવજો રે ઓમ નમઃ નારી શિવ શંકર પધાયા. એ ઓમ નમઃ નારી શિવ શંકર પધાયા. એ સાથે પાર્વતી અંગે ભગવતી જગને મારા જગને ખિલે યજ્ઞ બોલે શંકર. એ તમારી જગને બોલે ઓમ નમઃ નારી શિવ શંકર પધાયા. ઓમ નમઃ નારી શિવ શંકર પધાયા. ઓમ નમઃ નારી શિવ શંકર પધાયા. ટિકિટ ભાડાનો લેતા જાવ વાલ્યો. લાવી બધા ઉડકો સોકડી ઉભા રહેજો. એ દિએ વતને એ દેવ જાવ દી લોક પૂરી મોદા. ઓ દીવે તને દે જાવ દી લોક પૂરી મોદા. એવા સંકટ એ સમયે રે રાયા. જીવા તને દેવ સાયલા તને લોકની મોરાય. તને દેવ સાયલા તને લોકની મોરાય. એવા સંકટ એ સમયે શિવ વેલાયા.
કૈલાસપુરી મોજા હો જીરે પાર્વતી સાયા કૈલાસપુરીની માય એવા સપના આપીને વેલાયા આવજો હોજી ગોળા ગોળા કાઈ ગળાયો જોઈના ઓ રે ઓરા કોરા કાઈ ગળાયો જોઈના દેવી ભગવતી રતુના સપનામાં બોલો અજમલ રાજા મારી ગામના ઓ રે અજમલ રાજા મારી ગામના એવો દુવારી ગામનો નાનો દુવડા ગામ છે ઓ એવા સવા શેર ઘીના લાડુ લેજો સાથ ઓ રે સવા શેર ઘીના લાડુ લેજો હાથ. એવા પ્રભુને એ તમારી પછી તમે જામજો એવી જડ જમનાની જારી લેજો હાથ. ઓ વીરે જડ જમનાની જારી લેજો હાથ. એવા પ્રભુને પીવડાવ્યા પછી તમે પી લ્યો અરે અજમલ રાજા તમે મારી મમતા મેલી જો ને દ્વારકા જાઓ દ્વારકાનો નાથ રણછોડા તમારા ધ્રુવ ધૂપ માંગશે અને હું કોણ કૈલાસપતિ શંકર શંકર કોઈનો પુત્ર થયો નથી ને તાવ નથી. હા હું કોણ જામકરણાનો ટકો ક્યાંય રેકડી ખોલી નથી ને કઈ ખોલવાનો ને શંકર બાપા આખા કપડા પહેરો અરે પુંજર મહારાજ બેટા અત્યારે ગરમીના સીઝન હે આપણે અખોરીના હે અરે પુંજર મહારાજ એ ભાઈ કોણ હતો એ બતાય હે લોન ઉપાડી ક્યાંથી મેં નથી ઉપાડી તમે ઉપાડેલી લાગે છે હપ્તા ઉઘરાવા આવ્યા હતા કોણ હતો એ મને કાંઈ ખબર નથી પુંજર મહારાજ અરે આયા બાકા સીકી ઉપાડી ધમસાકડી ધાના જીરું ઉડાડ્યું એવું છે હા કોણ હતો એ અરે પુંજર મહારાજ હા આજ મને શિવ શંકર મને સપના આપ્યા હા શંકર બાપાના સંપલા સોયરા ઓલા તેણી વાહે લેવા આવ્યા એલા સંપલા નહીં એ સપના હુણું હુણું હા રાઈતે આવી આગી અરે અરે હું કીધું બાપા અરે સપનામાં કીધું કરે રાજા અજમલ તમે દ્વારકા જાઓ હે રાજા અજમલ તમે ગુંદાવાડીમાં જાઓ ગુંદાવાડી નહીં એ દ્વારકા મેં કીધું ગુંદાવાડીમાં દ્વારકાનો નાથના ઢોકળા ભાંગી છે તમારા દુખડા ભાંગ છે અમારા હું માથા ભાંગ છે તો બાપા લખણે ભાંગે ઈ વાત હાસી અને કીધું હા કે સવા સરગેના લાડુ લેતા જજો ઓ હે પ્રભુને જમાડી પછી જમજો લાડવા લાડવા ક્યાં બાત કરતા હે તો હું દ્વારકા જાઉં છું બાપુજીને લાડવા ફૂલે ફૂલ ભાવતા હે બહુ ભાવે લાડવા હા એ હા કોઈ કાલ ગણપતિ બાપાનું હતું ને કે હા કઈક હતું ખરું ઘેરે બનાવ્યા હતા બનાવે તો ખરા જ ને દાટ જ વાયરો એમ ને કોઈ વાંધો નહીં તો હું દ્વારકા જાઉં છું દ્વારકા જાઓ હા તો હું અમે આવી દ્વારકા કેમ તમારે તો અમે લાડવા ખાવા નહીં આવી એવું છે કોઈ વાંધો નહીં તમે આવજો હા તો તમે શેમાં જવાના હાલી હાલી હા તમે અમે હાલી નહીં તો અમે ટ્રેન પકડી કેમ મફત મફત છેલ્લો ડબ્બો ઈ તમારો હોય એમ છેલ્લો ડબ્બો કોઈ વાંધો નહીં બાપુ કાંઈ વાંધો નહીં પણ આપણે દ્વારકા ભેગા કેમ થાવું ભેગા નહીં થઈ જાય ઓળખી જાવું આપણે બે ઓળખી જાઉં ને
તમારો કઈ કોન્ટેક્ટ નંબર હોય તો આપો. હા નંબર છે આપણો. આપો બોલો. હા તો લખી લ્યો. બોલો. 99099 હા. સવારે મોડું ઉઠાણું તો 99. આ કાંઈ વાંધો નહીં બાપુ. બરાબર. બરાબર. હા તો આવીને ફોન કરજો. એ અને હા લ્યો. બેટા બાપુજીના ધરમ હાલો. હાલ આપણે હવે જુનાગઢ ભેરા થવાનું. એ કાશી ને મારે કે દી સાલિયાર લો